માળિયાહાટીના ખાતે ભાજપની ભવ્ય રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરાયા। સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગટિયાની હાજરી। જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ઉમેદવારી। 200 થી વધુ કાર અને મોટી બાઇક રેલી સાથે શક્તિ પ્રદર્શન। અંદાજે 2000 થી વધુ કાર્યકરો સમર્થકો ઉમટ્યા। રાજકીય માહોલ ગરમાયો। ભારતની અંદર આપણા પ્રણવ પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જ્યારે આખા ભારતની અંદર જે લોકચાહના અને ભારતને એક નવી દિશામાં આગળ વધી રહે છે, ત્યારે આજે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર માળિયા તાલુકાની અંદર આજે 20 ફોર્મ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો આજે એક સાથે જ્યારે મોટી જનભેદની ઊભી થઈ, ત્યારે અમે બધા એક રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગટિયા અને આપણા પ્રમુખ દિલીપભાઈ સાથે અમે એક રેલીના માધ્યમથી આજ માળિયા ગામની અંદરથી મોટી સંખ્યામાં ઉપસ્થિત બધા રહ્યા। ત્યારે આજે અહીં ફોર્મ રજૂ કર્યા અને અમને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જે ભારત દેશને નવી દિશામાં આગળ વધારી રહ્યા, ત્યારે માળિયાની અંદર પણ આજે 20 સીટ તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના તમામ સદસ્ય વિજય બનશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। માળિયાની પ્રજાને અમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે, ત્યારે અમે ખૂબ પ્રજાની વચમાં રહી અને કામ કર્યા છે, ત્યારે આજે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ સદસ્ય વિજય બને। આજ રોજ માળિયા તાલુકાના 20 ઉમેદવારો અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવારોને જે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, એના આજે ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, ધારાસભ્યશ્રી, હું પોતે અને સાંસદશ્રી સહિત તમામ આ જિલ્લાના આગેવાનો દ્વારા ભાઈ દરબાર સમાજથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું। હજારો લોકો જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે ફોર્મ ભરવામાં આવ્યા અને 100% 20માંથી 20 ટિકિટ મેળવી અમે જીતશું અને જિલ્લા પંચાયત પણ અમે 5 જીતશું એવી અમને આશા છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતના પનવતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાઈ રહ્યો છે। તો માળિયા તાલુકાની અંદર પણ 20 તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો લોકોનો ઉત્સાહ અને પ્રેમ જોઈ અને 20 તાલુકા પંચાયતના ઉમેદવારો અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો બહુમતીથી વિજય થશે તેવો અમારો મક્કમ વિશ્વાસ છે। જે કાથલભાઈ, આપે ક્યાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે આજે? મારું નામ સિંધવ કાથલભાઈ ગોદડભાઈ ઉર્ફે નાનુભાઈ, માળિયા તાલુકાની જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને સિલેક્ટ કર્યો છે, તો જુથ્થડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરાણું છે।